સોનગઢ તાલુકાના ગૌમુખ પાસે દુર્ઘટના. ફરવા ગયેલી 3 બહેનોમાંથી એકનું મોત, એકનો બચાવ, એક હજુ તણાઈ ગયેલી. તાપી જિલ્લામાં વરસતા ભારે વરસાદ વચ્ચે ગૌમુખ વિસ્તારમાં દુર્ઘટના બની છે. નવસારી જિલ્લાના એક પરિવાર ફરવા માટે ગૌમુખ નજીક આવેલા ચેકડેમ ખાતે ગયો હતો. અહીં પાણીમાં રમવા ગયેલી 3 બહેનો દુર્ભાગ્યવશ પાણીના પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ 3માંથી એક બહેનનો સમયસર બચાવ થયો છે, પરંતુ એક બહેનનું મોત નીપજ્યું છે, જ્યારે બીજી બહેન હજુ સુધી પાણીમાં તણાઈ ગયેલી છે અને તેના માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. તાપી જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. નદી નાળા તથા ચેકડેમમાં પાણીની સપાટી વધી જતા આવા સ્થળો જોખમી બન્યા છે. છતાં પ્રવાસીઓ સાવચેતી રાખ્યા વિના આવી જગ્યાઓએ જાય છે, જેના કારણે દુર્ઘટનાઓ બનતી રહે છે. આ દુર્ઘટના બાદ સ્થાનિકોમાં શોક ફેલાયો છે અને તંત્ર દ્વારા પ્રવાસીઓને ચેતવણી આપવામાં આવી છે કે વરસાદી માહોલમાં ચેકડેમ, નદી નાળા જેવા સ્થળોએ ન જવું. સાથે જ સાપુતારા વિસ્તારમાં ભારે વરસાદને પગલે ભેખડો પડતા પર્યટકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ.